જય શ્રી રામ। આજે તારીખ 25/10/2025। વાતાવરણ બહુ થઈ ગયું છે વાદળાવાળું, અને આજે બંગાળની ખાડીની જે આજે વાતાવરણ છે, આજે ખડાવું બતાવે છે એ આ બંગાળની ખાડીની છે। આજે અગ્નિ ખૂણામાંથી એક જ ધારો પવન મળી છે, એટલે એ બંગાળની ખાડીનો વરસાદ અત્યારે આ અગ્નિ ખૂણામાં છે। એ વૃષ્ટિ 24 કલાકની અંદર હારામાં હારી આવે એવી મારી ધારણા છે, કારણ કે પવન એક જ ધારો ગરમ ઉડે છે, એટલે વૃષ્ટિ છા વિના ન રહે। અને વાતાવરણ આ બહુ જોરદાર છે। 24 કલાકની અંદર વૃષ્ટિ આજે આ ઈશાન ખૂણાની તે વાતાવરણ સારું છે, એટલે વૃષ્ટિ છા વિના ન રહે। અને વૃષ્ટિ થાહે તો અત્યારે ઓછો નહીં થાય, કડાકા ભડાકા સાથે જ વૃષ્ટિ થવાની છે હારામાં હારી। અત્યારે આ વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું છે, કારણ કે આને લૂજ પડી અને ઉગમણો પવન એક ધારો હોય, એટલે એ તો જ બંગાળની ખાડીનો વૃષ્ટિ આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવે। અને બંગાળની ખાડીની વૃષ્ટિ જે દિશા એની માથેલી પવન જાય એ દિશામાં વૃષ્ટિ થાય। અત્યારે આ વૃષ્ટિ આપણા ભારતમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવે એમ છે। એનું કારણ છે કે જે એની માથેલી બંગાળની ખાડીની માથેલી પવન આવે છે એક જ ધારા અગ્નિ ખૂણાના, વૃષ્ટિ આપણે ગુજરાતમાં બધે મધ્યપ્રદેશ બધે બહુ વૃષ્ટિ હારામાં હારી થાય। અને આ જે ખડાઓ બતાવે છે ને, આ ખડાઓ એ બંગાળની ખાડીની છે। આ જે ગોપનાથ માથે છે ને ખડાઓ, એ 24 કલાકની અંદર વર્યા વિના ન રહે એવી અમારી ધારણા છે। અને વૃષ્ટિ થાય તો એ જોરદાર જ થાય, એ ઓછો ન થાય, કડાકા ભડાકા સાથે જ વૃષ્ટિ થાય એવી મારું અનુમાન છે। ને અત્યારે વાતાવરણ એકદમ ગરમ છે, ઠંડા પવન નથી, અને વૃષ્ટિ થાય એનું કારણ છે કે બીજ બતાવતી હતી દરિયાની બાજુ નમેલી છે, એટલે વૃષ્ટિ છા વિના ન રહે। અને આજે બીજ ત્રીજમાં બતાવતું હતું કે પૃથ્વી વર્ષા ઋતુમાં છે, હજી શરદ ઋતુમાં આવી નથી। શરદ ઋતુમાં આવી ગઈ હોય તો ઠંડા પવન થાય, પણ આ ગરમ હવાને કારણે વૃષ્ટિ બહુ જોરદાર જ થાય। કારણ કે જે બીજ આ જે કાર્તક મહિનાની બીજ છે આમ નમેલી હતી દરિયાની સાઈડ, એટલે વૃષ્ટિ થાય જ, કારણ કે પૃથ્વી હજી શરદ ઋતુમાં ગઈ નથી બરાબર, ક્યાં સુધી બીજ સીધી ન થાય, બીજ સીધી એટલે વૃષ્ટિ બંધ થઈ જાય અને શરદ ઋતુમાં પૃથ્વી વહી જાય। જય શ્રી રામ।